મિત્રતાના નામે પરિણીતા મહિલા સાથે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી, આ સુરતનો કેસ તમે સાંભળશો તો તમે પણ ચોંકી ઉઠશો. શું છે સમગ્ર મામલો, એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણે અવારનવાર એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જ્યાં મિત્રતાના નામે પ્રેમ જાળમાં ફસાવી અને મહિલાઓને, યુવતીઓની સાથે છેતરપિંડી કરવામાં આવતી હોય છે. સુરતમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે કે જેની ચર્ચા હાલ સુરતભરમાં થઈ રહી છે. ખાસ કરીને જો ચર્ચા કરવા જઈએ તો સરથાણા વિસ્તારમાં પરિણીતી મહિલાને લાલચ આપી અને એની સાથે એવી રીતે પ્રેમ સંબંધ બાંધી અને એની સાથે એવી રીતે છેતરપિંડી કરવામાં આવી. એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો સુરતના સરથાણા વિસ્તારમાં પરિણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની આખી બાબત સામે આવી છે અને એનો જે એક વિડીયો છે એ વાયરલ કરવાની ધમકી આપી અને એની સાથે છેતરપિંડી પણ કરવામાં આવી છે. અહીંયા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આ આખા મામલે પોલીસે જ્વેલર્સ સંચાલકની ધરપકડ કરી અને કાર્યવાહી હાથ ધરી છે અને આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે. ખાસ કરીને ચર્ચા કરવા જઈએ તો એવી પણ કનેક્શન સામે આવ્યું છે કે મહિલા અને જે આરોપી છે એ જૂના મિત્રો હતા. અહીંયા ફરિયાદ મુજબ પરિણીતા મહિલા અને આરોપી ચેતન સુખડિયા અગાઉથી એકબીજાના મિત્ર હતા. આરોપીએ મહિલા સાથે મૈત્રી કરાર કરી તેને બ્યુટી પાર્લર બનાવી આપવાની લાલચ આપી. અને આખી બાબત ફરિયાદમાં જણાવવામાં આવી છે. આ લાલચના આધારે મહિલાએ વિશ્વાસમાં લેવામાં આવી હોય મહિલાને એવું પણ સામે આવ્યું છે. ત્યારબાદ આરોપીએ મહિલાને પોતાના જ્વેલર્સ ખાતે બોલાવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યાં તેણે મહિલાની મરજી વિરુદ્ધ એની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, ઘટનાનો વિડીયો પણ બનાવી લેવામાં આવ્યો હોવાનો મહિલાએ ફરિયાદમાં આરોપ મૂક્યો છે. અહીંયા વધુમાં જો ચર્ચા કરવા જઈએ કે વિડીયો તેના મિત્રોને બતાવી અને પોતાની વિકૃત માનસિકતા દર્શાવતો હોવાનો પણ અહીંયા આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુ જણાવાયું છે કે આરોપી આ વિડીયો તેના મિત્રોને બતાવી પોતાની જે વિકૃત માનસિકતા દર્શાવતો હતો અને બાદમાં પરિણીત મહિલાનો વિડીયો વાયરલ કરવામાં આવતા મહિલાએ સમગ્ર મામલે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી ચેતન સુખડિયાની ધરપકડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી છે. અને પોલીસે વિડીયો કેવી રીતે બનાવવામાં આવ્યો, કોને બતાવવામાં આવ્યો અને વાયરલ કરવામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓ પર પણ તપાસ હાથ ધરી છે. પરંતુ અહીંયા સવાલ એ નથી કે આખી ઘટના સામે આવી પોલીસે તપાસ હાથ ધરી, પરંતુ સવાલ એ છે કે કેવી રીતે અહીંયા મહિલાઓને શિકાર બનાવવામાં આવી રહી છે, કેવી રીતે આ જે વિકૃત માનસિક જે આરોપીઓ હોય છે, જે લોકો હોય છે, એ કેવી રીતે છેતરપિંડી કરે છે. આ સમગ્ર બાબતે અમારા અહેવાલને લઈને તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.